અમદાવાદ સિટી એટલે હેરિટેજ સિટી અને આ હેરિટેજ સિટીનો સૌથી જૂનામાં જૂનો પુલ 130 વર્ષ જૂનો પુલ એટલે લકડિયા પુલ. હવે આખરે નિર્ણય લેવામાં આવ્યો છે. આ પુલનું રિનોવેશન કામગીરી શરૂ થશે. એલિસ બ્રિજનું રિનોવેશન કામગીરી થશે. 27 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આપણે જ્યારે પણ એ રસ્તા પરથી નીકળતા હોઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આજુબાજુમાં ગ્રીન નેટ લગાવી છે, કાટમાળ નીચે પડી રહ્યો છે. અત્યારે આ પ્રકારની સ્થિતિ છે. રિનોવેશન કરવામાં આવશે, ત્યારબાદ બ્રિજ પર પ્લાન્ટેશન કરવામાં આવશે, ડેકોરેટિંગ લાઇટ લગાવવામાં આવશે, બેઠક વ્યવસ્થા કરવામાં આવશે, ગાર્ડન જેવી વ્યવસ્થા કરવામાં આવશે, ફૂલછોડ રાખવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ આ નિર્ણય બહુ જ લાંબા સમય પછી લેવામાં આવ્યો હોય તેવું નથી લાગતું, કારણ કે 12 વર્ષનો સમય વીતી ગયો છે. 2011-12માં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે લકડિયા પુલને તોડી પાડવામાં આવશે. વિરોધ થયો, ત્યારબાદ આ નિર્ણય રદ થયો અને હવે 15 દિવસમાં આ કામગીરી શરૂ કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. પરંતુ આ પુલની ખાસિયત હું તમને કહું, 130 વર્ષ જૂનો આ પુલ જ્યારે બન્યો હતો ત્યારે માત્ર 4 લાખ રૂપિયામાં બન્યો હતો અને હજુ સુધી હેરિટેજ એ પુલ ત્યાં ને ત્યાં યથાવત છે. રિનોવેશન કરવામાં આવશે તો આપણા શહેરની શાન વધશે.